અહીં જુવારની નૂડલ્સ લીધી છે, જે પચવામાં હલકી અને પેટને ઠંડક આપે એવી હોય છે. એક લોયામાં પાણી લઈશું. પાણી ગરમ થાય એટલે જુવારની નૂડલ્સ ઉમેરીશું. જુવારની નૂડલ્સ થોડીક બફાઈ ગઈ છે એટલે એની અંદર તેલ ઉમેરીશું, જેથી જુવારની નૂડલ્સ એકબીજાને ચોંટી ના જાય. જુવારની નૂડલ્સ બરાબર બફાઈ ગઈ છે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. જુવારની નૂડલ્સને કાણાવાળી ડીશમાં કાઢી લઈશું, જેથી વધારાનું પાણી બાઉલમાં પડે. પછી ઉપર ઠંડુ પાણી રેડીશું, જેથી બધી નૂડલ્સ છૂટી પડી જાય. પછી લોયામાં 3 ચમચી તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે જિંજર ગાર્લિક પેસ્ટ ઉમેરીશું. ડુંગળી ઉમેરીશું. થોડીક ચડવા દઈશું. શિમલા મિર્ચ ઉમેરીશું. પછી ગાજર ઉમેરીશું. પછી કોબી ઉમેરીશું. મીઠું અને મરી પાવડર ઉમેરીશું. પહેલાં સોયા સોસ ઉમેરીશું. પછી રેડ ચીલી સોસ ઉમેરીશું અને ગ્રીન ચીલી સોસ ઉમેરીશું. થોડોક ટોમેટો કેચઅપ ઉમેરીશું. હવે જુવારની નૂડલ્સ ઉમેરીશું. તૈયાર છે જુવારની નૂડલ્સ, જે પચવામાં ખૂબ જ હળવી, પેટને ઠંડક આપે એવી અને વજન ઘટાડવામાં મદદ કરે છે. આજની મારી રેસિપી તમને ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરીને બેલનું બટન દબાવવાનું ન ભૂલશો. મારી ચેનલને સપોર્ટ કરો, જેથી નવી વાનગી તમારી સમક્ષ લાવી શકું. થેન્ક યુ ફોર વોચિંગ.